દાહોદના રળિયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઈ ડામોરે રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર 1 એકર જમીનમાં તેમણે આ પ્રયોગ સફળ કરી બતાવ્યો છે. તેઓ આસામથી લાવેલા કાશ્મીરી અને થાઈ એપલ બોરના 400 છોડની ખેતી કરી રહ્યા છે. નજીવા ખર્ચે થતી આ ખેતીમાં તેમને માતબર નફો મળી રહ્યો છે. ફળો સંપૂર્ણપણે ઝેર મુક્ત અને સ્વાદિષ્ટ હોવાથી ગ્રાહકો સીધા ખેતરે આવીને જ ખરીદી કરે છે. આ વર્ષે સિઝનના શરૂઆતી 10 દિવસમાં જ તેમણે ઘરે બેઠા 30,000 રૂપિયાની કમાણી કરી છે. મંગળભાઈ હવે અન્ય ખેડૂતોને પણ જમીનની ફળદ્રુપતા જાળવવા અને સમાજને શુદ્ધ આહાર પૂરો પાડવા પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છે. 400 અને એ પોદો મને એક પોદો 400 રૂપિયામાં પડેલો હતો અને 2021માં મેં એને રોપાણ કરી અને પહેલે વર્ષ 2021માં જે પોદા નાખ્યા એની બાદમાં 22માં મને લગભગ 1 લાખ રૂપિયા જેવું ઉપાય આવી કે મતલબ વેચાણ થયું 1 લાખ રૂપિયા જેવું અને બીજે વર્ષ પછી 2 લાખ 2.5 લાખનું વેચાણ થયું. અને અમે જે બી ખેતી કરી છે પ્રકૃતિ ગાય આધારિત જે ખેતી કરી છે ઓર્ગેનિક રીતે ખેતી કરીએ છીએ